હાજી હુઓ અરે બાપા મરી ગયો લે એ ભૂખ લાગી છે ને કશું ઘેડ નહીં લેતી કે હું ખાઉં ને હું ના ખાઉં એટલે યાર પરિસ્થિતિ હમણાં એવી ગંભીર હાલે છે ને કે ખાવાની ચોખા નહીં કે નોકરી જવાની ચોખા નહીં સાહેબ શું કરીએ યાર કશું ઘેર નહીં લેતી લાલ કોકને બોલાવીએ કોઈ ખારો ભાઈ હોય તો એટલે કોઈ દેખાતું હોય નહીં પણ આપણો એક માણસ છે આપણે એને બોલાવીએ આપણે રાજભા ઓ રાજભા એટલે રાજભા ઉપર આવો બોલો ને ભાઈ હું કહો છો લે ભાઈ આવજો રાજભા એટલે આવો એટલે હું કરો છો અરે ઊંઘો તો ભાઈ તમે શું કરો છો એટલે હું બેઠો રહ્યો છું યાર એવું કશું ઘેર નહીં લેતી એવું કોઈ નોકરીનું શેડ નહીં કઈ એવું કોઈ ભૂખ લાગી છે ના પેટમાં તો બિલાડા બોલે છે મારા ભાઈ મારા પર એક આઈડિયા પડી હ બોલ ભાઈ શું છે તારા મને આઈડિયા બતાવી ને આપણે ભૂંગળા બટેકા બનાવીએ શું ભૂંગળા બટેકા હા એ પાછું ખવાય હોત તને એવું વાહ એટલે તો બનાવીશું હા હા તો હું આવું ગામમાં જઈને ભૂંગળા બટાકા લઈને હા આહા મેર પડી ગયો લે પડી ગયો મારા ભૂંગળા ખાવા બટાકાનો મેર પડી ગયો લે જો તમે ગામમાં જો ભૂંગળા બટાકાનો લોટ બોટ લઈને આવો એટલે સુધી હું ચૂલો હળગાઈ નાખું તો હું ગામમાં જાશું ભૂંગળા બટાકાનો લોટ લેવા તો હાથતા ને આ તો તમે ચૂલો હળગાઈને રાખજો બધું તેલ ને બેલ બધું તપાડજો હું આવું છું ભાઈ લોટ લઈને હા હા જો બટાકા લાવવા ને ઓ આ તો હું બટાકા લેતા આવું ને લોટે લેતા આવું લે હા પાક્કું ભાઈ તમારા ડોસી બોલશે તો નહીં ને ના નહીં બોલે ડોસી હાર તો હડે હું જાઉં ઓ બા ઊભું નહીં થવા તું લે મારે તો જવું પડશે લોટ લેવા હા તો જો હા તો તમે ઘેર જો હું લોટ લેવા જઉં બીજું જવું પડે હું કહું તો હું જવું આવજો તમે હા બધું હટાઈ રાખજો હા રેડો ભૂંગળા બટાકાનો લોટ લેવા જવાનું છે મારો વિફરેલો રાગ આવ્યો ઓહો આજ તો ભૂંગળા ખાવા બટાકાનો મેર પડી ગયો મેરી જાન આજ તો મજા આવશે ભાઈ બોલો ભાઈ બટાકા ઉસે બોલો ચેલા લેવાના ભાઈ કિલો આપી દો ને ભૂંગળાનો લોટ હશે અરે મારા ભાઈ ભૂંગળાનો લોટ આવા કોઈ દાડો ઈ તો પૂરું બજારમાં તમે મારે તો ભૂંગળાનો લોટ જ લેવો છે અરે આ ભાઈ શું કેવું છે ભૂંગળાનો લોટ ના આવે ભૂંગળાનો લોટ ક્યાં મળશે લોટ ના આવે મારા ભાઈ તમને કઈ રીતના સમજાવું તો શું આવે તૈયાર ભૂંગળા જ આવે એવું પાછું ભૂંગળાનો લોટ ના આવે આવે ભાઈ મારા જોડે ભૂંગળો થઈ જાય બટાકા થઈ જાય ગોમમાં જઈને તપાસ કરો ગોમમાં જવું પડશે મારે અને તમે તો યાર રોજ સારું બનાવીને કહો યાર હવે તમે તો ખાઈએ ને તમારે શું જાડું ભાઈ તમે બેહી રહો ને યાર તમારે ખાવાની વખત છે એટલે આ ભાઈ જુઓ ને યાર આ રણવીર ભાઈ તો એટલે ભાઈ જવા દે નહીં ગોમમાં જો ગોમમાં ભાઈ અહીંયા નહીં હા ભાઈ ગોમમાં જઈએ બટાકા લાવ્યો ભાઈ આજ તો મજા આવી છે ખાવાની ભાઈ હું વાત છે હેડો ભાઈ હવે રાજભાઈ કઢવીને આવીએ કે ખાવાનું ભૂંગળા કર ભાઈ હવે તો ભૂખ લાગી છે ને એટલે ભાઈ કર્યું ભાઈ રાજભાઈ કઢવીએ બધું કર્યું ભાઈ લાવ્યો ભૂંગળા લાવ્યો બટાકા લાવ્યો જોઈ આવડા બટાકા લાવવાના હતા ને ઓહો
લાઈ નાખ્યો હેડો ભૂંગળા મુંગળા બધું તૈયાર હેડો હા લો ભાઈ બટાકા ચાર લાયો ચાર પૂરા ચાર આપણે બેને જ ખાવાનું છે ભાઈ હા ચાલો લાવ ચપ્પલ હા જેમ કે તમે કરજો હું આવું હા લાઈ જરૂર હાલો કરો હું આવું હો હા હા આ તો ભૂંગળા ખાવા બટાકાની મોજ આવી જશે ભાઈ આ તો જો મજબૂત ભૂંગળા બટાકા થયા છે ભાઈ હેન પતી ગયો હો હવે તરવાના છે બટાકા હવે બટાકા આપણે ચેક કરીએ કે બટાકા કેવા થયા છે હાય બટાકા તો એક નંબર થયા છે ભાઈ કરશું ભૂંગળા બટાકા ખાવાની મોજ પડશે જોમ્યું એકદમ મજબૂત ભૂંગળા બટાકા બની ગયા ખાઈએ મસ્ત એ હો આ ક્યાં ગયા છે? આ ઘરમાં બેઠા છીએ તમે તો હારું ભૂંગળા બટાકા ખાવ છો રોજ રોજ. તો યાર ખાવાનું હોય તો ખાઈએ જ ને તમારે ખાવું હોય તો તમે બેસો બેસો લો તમે બેહો બધા બેહો હું ભૂંગળા તન નાખું બેહો ખો શાંતિથી ખો બીજે બનાવું ટેન્શન ના કરતા હો હા ખાજો જાફીન ખાજો હા અમાર આહા તો મહેમાન આવી ગયા ખાવાનો કોઈ નસીબમાં લખ્યું જ નહીં મારા અલ્યા હું કરશો રાજભાઈ કશું ખાવાનું નસીબમાં છે જ નહીં મહેમાન આવી આપણા ગયા નસીબમાં કોઈ હદ નહીં ના આહા તો બહુ મસ્ત બન્યું હો. ખાવાની મજા આવી ગઈ હો. ખાવાની મજા આવી ગઈ હો. અલ્યા મજા જ આવે ને કોના હાથનું છે તો જોવો હા તો ખાવાનો કોઈ મેરેજ ના આવ્યો મહેમાન આવી ગયા એટલે કશું ખાવાના નસીબ પણ નહીં લખ્યું ને હવે મહેમાનના નસીબ હતું તો મહેમાને ખાઈ લીધું હવે કાલ બનાવશું બીજું કાલ નવું બનાવીશું.